હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે પાંચમું ચેપ્ટર જોતા હતા પાયાના આકારોની સમજૂતી. બરાબર, તો પાયાના આકારોની સમજૂતીની અંદર આપણે જે પોઈન્ટ અત્યાર સુધી જે છેલ્લે લંબ રેખાઓ શીખી હતી, જે બે એકબીજાને કાટખૂણે છેદતી હોય એવી રેખાઓને લંબ રેખાઓ કહે છે. હવે જે આપણે નવો પોઈન્ટ જે શીખવાનો છે એ આપણે શીખીએ છીએ ત્રિકોણ. તો પહેલી વસ્તુ, ત્રિકોણ કોને કહેવાય? તો ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ. ત્રિકોણ એટલે શું? ત્રણ રેખાખંડો થી બનેલી કેવી બંધ આકૃતિ નહીં, બંધ આકૃતિને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહે છે. તો આ ત્રિકોણની આપણે વ્યાખ્યા લખી દીધી. ત્રિકોણની આકૃતિ દોરીએ તો આ રીતે આપણે એની અંદર દોરી શકાય એને. દાખલા તરીકે અહીંયા આપણે લખ્યું A, B અને C. બરાબર, તો એને સંકેતમાં લખવું છે. આને સંકેતમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. નાનો ત્રિકોણ દોરવાનો, આગળ પછી લખવાનું A, B, C. આના શિરોબિંદુ, તમારા શિરોબિંદુ કયા છે? તો શિરોબિંદુઓ તો કેટલા હોય? 3 હોય. કયા છે આમાં? A, B અને C આના શિરોબિંદુ છે. પછી એની બાજુઓ, તો બાજુઓ પણ કેટલી છે? 3 છે. તો કઈ બાજુઓ છે એની અંદર આપણે જોઈએ તો બાજુ AB, રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA. આ 3 બાજુઓ. પછી ખૂણાઓ, તો ખૂણાઓ પણ કેટલા છે? એના 3 છે. કેટલા છે? 3 ખૂણાઓ છે. તો કેવી રીતે? ખૂણો A, ખૂણો B અને ખૂણો C. જો આને અથવા બીજી રીતે લખવું હોય આને તો કેવી રીતે લખી શકાય? તો અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. બરાબર, અથવા આ ખૂણાને આપણે લખો તો CAB, આ ખૂણાને લખો આપણે ABC અને આ ખૂણાને લખો તો BCA. આ રીતે આપણે ખૂણાને બે રીતે આપણે દર્શાવી શકાય છે. તો આ ત્રિકોણની માહિતી છે કે ત્રિકોણની અંદર તો ત્રિકોણની 3 બાજુ અને 3 ખૂણા હોય છે. તો એ રીતે આપણને એ પરથી ખબર પડી કે ત્રિકોણને કુલ કેટલા? 6. કેટલા? 6 અંગો હોય, અંગો હોય છે. બરાબર, ત્રિકોણની કુલ કેટલા? 6 અંગો હોય. કેટલા હોય? 6. તો કયા કયા અંગો? તો 3 બાજુ અને 3 ખૂણા. એટલે ટોટલ એની અંદર 6 અંગો આપણે એને લખી દીધા છે. એની બાજુ, એના શિરોબિંદુ, બરાબર, એ જે પોઈન્ટ એની અંદર આવતા હતા એ આપણે દરેક દર્શાવી દીધા છે. હવે ત્રિકોણના પ્રકાર વિશે આપણે જોવું છે કે બાજુને આધારે ત્રિકોણના પ્રકાર છે. તો બાજુને આધારે ત્રિકોણના આપણે પ્રકાર જોવા છે. તો બાજુને આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ તો એના 3 પ્રકાર છે. કયા? કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એમાં પહેલો છે સમબાજુ. સમબાજુ ત્રિકોણ એટલે શું? જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ, ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય તેવા ત્રિકોણને શું કહે છે? સમબાજુ ત્રિકોણ કહે છે. બરાબર, કે અહીં 3 બાજુના માપ સરખા. દાખલા તરીકે આકૃતિ દોરી આપે તો અહીંયાથી જે નામ આપે, દાખલા તરીકે અહીંયા આપણે ABC નામ આપે તો આનું માપ અને આનું માપ, 3 ના માપ કેવા હોય? સરખા હોય. કેવા હોય? સરખા હોય. તો સરખા હોય તો એની 3 બાજુ, રેખાખંડ AB બરાબર રેખાખંડ BC બરાબર રેખાખંડ CA. બરાબર નો મતલબ એનું માપ દરેકનું કેવું છે? સરખું. જો આ બંને વચ્ચે 5 સેન્ટીમીટર હોય તો અહીંયા 5 સેન્ટીમીટર, અહીંયા પણ 5 સેન્ટીમીટર હશે. તો આ ત્રિકોણની બાજુને આધારે એનો પહેલો પ્રકાર છે કે જે સમબાજુ ત્રિકોણ. કયો છે? સમબાજુ ત્રિકોણ. આટલું લખી દો તમે, પછી આગળ એનો બીજો પ્રકાર તમને શીખવાડો.
હવે જો બીજો એનો પ્રકાર છે સમદ્વિબાજુ. કયો છે? સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ જે ત્રિકોણની બે બાજુના માપ કેવા હોય? સરખા હોય. બે બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? સમદ્વિબાજુ ત્રિકોણ કહે. એની સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. એની આકૃતિ આપણે દોરવી છે. દાખલા તરીકે આકૃતિ આપણે દોરી તો દાખલા આ બે બાજુના માપ સરખા છે. એને લખ્યું P Q R. તો આ કઈ બાજુના માપ સરખા છે? PR બરાબર QR. આ બે બાજુના માપ કેવા છે? સરખા છે. તો આ સમદ્વિબાજુ ત્રિકોણ. પછી ત્રીજો પ્રકાર છે વિષમબાજુ. કેવા? વિષમબાજુ. તો વિષમબાજુની અંદર જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોય? અલગ હોય તેવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? વિષમબાજુ ત્રિકોણ કહે. શું કહે છે? વિષમબાજુ ત્રિકોણ એને કહેવામાં આવે છે. એની આકૃતિ દોરવી હોય તો આપણે ત્રણ બાજુના માપ એના અલગ અલગ છે. કોઈ માપ સરખું છે નહીં. ખાલી આ રીતે આપણે એની આકૃતિ દોરી શકીએ. એમાં કોઈ બાજુનું માપ સરખું નથી એટલે આપણે એને લખી પણ શકીએ નહીં. પછી આવે છે ખૂણાને આધારે. ખૂણાને આધારે ત્રિકોણના આપણે પ્રકાર જોવા છે. તો એમાં પહેલો ત્રિકોણ છે લઘુકોણ ત્રિકોણ. કયો છે? લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ એટલે શું? દરેક ખૂણો નાનો કે એની અંદર જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાનું માપ કેવું હોય? 90 અંશ કરતા નાનું હોય. ત્રણેય ખૂણાનું માપ 90 અંશ કરતા નાનું હોય તેવો ત્રિકોણ લઘુકોણ છે. કેવો છે? લઘુકોણ છે. આ રીતે આપણે ત્રિકોણ એની અંદર દોરીએ તો એ ત્રણ ખૂણાનું માપ અહીંયા જોઈએ આપણે A B અને C. આ ત્રણ ખૂણા આપણે જોઈએ તો ત્રણ ખૂણાનું માપ કેવું હોય? 90 અંશ કરતા નાનું હોય છે. તેને આપણે લઘુકોણ ત્રિકોણ કહી શકાય છે. પછી બીજો પ્રકાર છે કાટકોણ ત્રિકોણ. કયો છે? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણની અંદર એને છે કાટકોણ ત્રિકોણની અંદર શું હોય? તો એક ખૂણાનું માપ, જો તેમાં કોઈ પણ એક ખૂણાનું માપ જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ કેવું હોય? 90 અંશ હોય તેવા ત્રિકોણને શું કહે છે? કાટકોણ કહે છે. તો કાટકોણ ત્રિકોણ કહે છે. તો કાટકોણ ત્રિકોણની અંદર આપણે એની આકૃતિ સમજવી છે. તો એની અંદર એક બાજુનું માપ કેવું હોય? કાટકોણ. એક બાજુ A B અને C. તો આ કાટકોણ છે. ખૂણો B બરાબર કેટલો છે? 90 અંશ. તો આનું માપ 90 અંશ છે. માટે આપણે એની અંદર લખી શકીએ કે એક કાટકોણ ત્રિકોણ છે. પછી ત્રીજો પ્રકાર છે એનો ગુરુકોણ. તો ગુરુકોણ જે છે ત્રિકોણ એમાં પણ એવું છે કે ત્રિકોણની અંદર તો એ જે ત્રિકોણ આપણને આપ્યું છે, જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશ કરતા વધુ હોય, જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 અંશ કરતા
કેવું હોય વધારે પદ તેવા ત્રિકોણને શું કહેવામાં આવે છે ગુરુકોણ ત્રિકોણ કહે છે તેને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે આ રીતનું માપ આપણને ત્રિકોણ દોરીને આપ્યું હોય તો આનું માપ ગુરુકોણ છે A B અને C તો ખૂણો B શું છે ગુરુકોણ તો ખૂણો B છે એ ગુરુકોણ છે તો એની અંદર એક ખૂણાનું માપ કેવું હોય કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા કેવા હોય લઘુકોણ આ યાદ રાખવાનું છે કોઈ પણ ત્રિકોણમાં આ પોઈન્ટ છે કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા કેવા હોય છે લઘુકોણ હોય છે કેવા હોય લઘુકોણ હોય જે બે એની અંદર જેટલા પણ આપણને ટોટલ જેટલા પણ ખૂણા ત્રણ ખૂણા આપણને આપેલા હોય તે ત્રણ ખૂણાની અંદર બે ખૂણા કેવા હોય લઘુકોણ હોય તો એની આધારે આપણે ત્રિકોણની રચના કરી શકીએ કે જે ત્રિકોણ આપણે દોરી છે તેની અંદરથી આપણને ખબર પડી જાય કે આ લઘુકોણ ત્રિકોણ છે કે કાટકોણ ત્રિકોણ છે બરાબર તો એ રીતે આપણે એના માપને આધારે કહી શકીએ કે એનું માપ આપણે આ રીતે હશે બરાબર તો આટલું લખી દો પછી આગળ તમને શીખવાડું તો માપ આપણે જોતું રહેવાનું માપ જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે એનું માપને આધારે આપણે એને લખવાનું છે કે જે ત્રિકોણની સમજૂતી આપણને આપી છે એ સમજૂતીને આધારે એના પ્રકાર કેવા આપ્યા છે કઈ રીતે આપી છે એને ધ્યાન રાખવાનું અને પછી એને વ્યવસ્થિત તમારે લખવાનું રહેશે હવે જો સ્વાધ્યાય 5.6 એમાં દાખલા નંબર 1 બરાબર હવે એની અંદર રકમ તમારે જાતે લખી દેવાની અહીંયા હું શું નીચે આપેલા ત્રિકોણના પ્રકાર લખો તો નીચે આપેલા ત્રિકોણના પ્રકાર લખવાના છે તો એની અંદર કોઈ પણ બે બાજુનો માપથી આપણે એની અંદર કહી શકીએ કે નીચે જો એક નંબરનો આપ્યો છે તો 7 8 અને 9 જેની બાજુના માપ હોય તેવો ત્રિકોણ ત્રણે ત્રણના માપ આપ્યા છે તેના બાજુના માપ આપ્યા છે ત્રણે ત્રણના માપ કેવા છે અલગ અલગ છે અલગ અલગ હોય તેને શું કહેવાય વિષમ બાજુ શું કહેવાશે વિષમ બાજુ ત્રિકોણ આપણે કહીએ છીએ નંબર 2 ત્રિકોણ ABC માં AB બરાબર તો એ જે ત્રિકોણ આપ્યું છે તો એની અંદર AB બરાબર 8.7 AC બરાબર 7 અને BC બરાબર 6 તો એમાં પણ ત્રણે ત્રણના માપ કેવા છે અલગ છે તો એને આપણે શું કહેશું એને પણ આપણે વિષમ બાજુ કહેશું વિષમ બાજુ મેં આપણે લખાઈ દીધું તેને કેવી રીતે આપણે દર્શાવવાનું છે પછી ત્રીજો છે ત્રિકોણ PQR માં જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 એટલે ત્રણે ત્રણનું માપ કેવું છે સરખું છે કેવું છે સરખું તો ત્રણે ત્રણ બાજુના માપ સરખા અને કેવું કહેવાય સમબાજુ ત્રિકોણ કેવું કહેવાશે સમબાજુ ત્રિકોણ આપણે કહીએ છીએ કે જેની ત્રણે ત્રણ બાજુના માપ સરખા છે ત્રિકોણ DEF માં માપ ખૂણો D બરાબર 90° તો એક ખૂણો 90° હોય તેને કઈ કહીએ છીએ આપણે તો કાટકોણ ત્રિકોણ કઈ કહીએ છીએ કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે એ ત્રિકોણ કેવું છે કાટકોણ ત્રિકોણ છે પછી જો ત્રિકોણ XYZ માં y બરાબર 90° અને XY અને ZY તો એક ખૂણો 90° છે અને બાકીના બે બાજુઓ આપી છે તો બે બાજુઓ કેવી છે સરખી છે તેને શું કહેવાય સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ બે વસ્તુ ભેગી કરી સામે સમદ્વિબાજુ અને પછી કયું છે કાટકોણ બરાબર બે વસ્તુ છે એ સમદ્વિબાજુ પણ છે અને કાટકોણ પણ છે બરાબર ત્રીજો છે જો ત્રિકોણ LMN માં L બરાબર 30° M બરાબર કેટલું આપ્યું છે 70° અને N બરાબર 80° આપણને આપ્યું છે તો ત્રણે ત્રણના માપ છે 90° કરતા કેવા છે
ઓછા છે. તો 90 અંશ કરતાં જેનું માપ ઓછું હોય એને આપણે શું કહીએ છીએ? ત્રણે ત્રણ ખૂણાનું લઘુ. તો આ રીતે આપણે એની અંદર જોઈએ આપણે જે પ્રમાણે તમારે રકમ લખવાની, એટલે એનું રકમ લખી અને પછી નીચેનો જવાબ લખવાનો છે. તો ધ્યાન રાખજો, ડાયરેક્ટ તમારે એને લખવાનું છે નહીં. પછી જોડકા જોડો. તો જોડકા જોડોની અંદર આપણે અહીંયા સામે સાચો જવાબ જ લખી તમને બતાવીએ છીએ, બરાબર. પહેલું છે ત્રણ બાજુના માપ સરખા હોય. તો એની અંદર નંબર 1 ત્રણ બાજુના માપ કેવા હોય? સરખા. તો આને શું કહેવાય? જેની ત્રણ બાજુના માપ સરખા હોય એને સમબાજુ કહેવાય. શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. નંબર 2 બીજો નંબર આપણને આપ્યો છે બે બાજુના માપ સરખા. બે બાજુના માપ કેવા હોય? સરખા હોય. તો બે બાજુના સરખા હોય તો એને શું કહેવાય? સમદ્વિબાજુ કહેવાય. શું કહેવાય? સમદ્વિબાજુ. નંબર 3 બધી બાજુના માપ ભિન્ન હોય. ભિન્ન એટલે કેવા હોય? અલગ હોય. તો બધી બાજુના માપ કેવા હોય? ભિન્ન હોય. તેનું શું કહેવાય? વિષમબાજુ ત્રિકોણ કહેવાય. શું કહેવાશે? વિષમબાજુ ત્રિકોણ એને કહેવામાં આવે છે. પછી નંબર 4 ત્રણ લઘુકોણ હોય. ત્રણ લઘુકોણ હોય તેને શું કહેવાય? લઘુકોણ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? લઘુકોણ ત્રિકોણ. પછી જો એક કાટખૂણો હોય, તેનું શું કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. શું કહેવાશે? કાટકોણ ત્રિકોણ એને કહેવાય. પછી જો એક ગુરુકોણ હોય. શું કહેવાય? એક ગુરુકોણ હોય. એને શું કહેવાય? ગુરુકોણ કહેવામાં આવે છે. પછી આપણને 7મા નંબરનો આપ્યો છે બે બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય. બે બાજુ સરખી અને એક કાટખૂણો. તો આને શું કહેવાય? કાટકોણ સમદ્વિબાજુ. કયું કહેવાય? કાટકોણ સમદ્વિબાજુ કહેવામાં આવે છે. જે માપ આપણને આપ્યું છે એ માપને આધારે આપણે કહી શકીએ કે જે માપ આપણને ખબર પડી જાય કે આ બાજુનું માપ આપણને આ રીતે આપ્યું છે તો આપણે આ રીતે એનું માપ લઈ શકાય છે. તેની અંદર જોઈએ આપણે કે માપને આધારે પણ આપણને ખબર પડે છે કે એ માપ જે આપ્યું છે એ માપ આપણે જોઈને અને તરત જ આપણને ખબર પડી જશે કે કયા ત્રિકોણ કેવી રીતે આપણને આપેલા છે. હવે પ્રશ્ન નંબર 3 જે આપ્યો છે એ પ્રશ્ન નંબર 3 ની અંદર નીચે આપેલા ત્રિકોણના નામ બે બાજુ દર્શાવો, બરાબર. તો એની અંદર જો નીચેના નામથી આપણે એને દર્શાવવાનું છે કે કયું ત્રિકોણ કહેવામાં. આકૃતિની અંદરથી જોઈને આપણને તરત જ ખબર પડી જશે એને કઈ નામથી ઓળખવામાં આવે છે. તો એ આકૃતિ જોવાની અને આકૃતિ જોયા પછી આપણને ખબર પડી જાય કે નામ આપણે કયું લઈ શકીએ છીએ. તો એમાં જો પહેલી આકૃતિ છે એની અંદર ત્રણ માપ અલગ અલગ આપણને આપ્યા છે. બે માપ સરખા છે, એક માપ અલગ છે. એને શું કહેવાય છે? સમદ્વિબાજુ ત્રિકોણ. પછી ત્રીજાની અંદર જો ત્રણ બાજુના માપ અલગ અલગ છે. ત્રણ બાજુના માપ કેવા છે? અલગ અલગ આપણને કહેવામાં આવે છે. પણ એક ખૂણો પણ આપ્યો છે આપણને. શું આપ્યો છે? ખૂણો પણ આપેલો છે. તેના બે રીતે નામ આપણે બે જુદી જુદી રીતે નામ દર્શાવવાના છે. તો બે જુદી જુદી રીતે જો તો પહેલાની અંદર આપણે બાજુ પણ દર્શાવવાની છે, ખૂણાને આધારે પણ દર્શાવવાના છે. દાખલા તરીકે જો આ ત્રિકોણ આપણને આ રીતે આપ્યું છે એની અંદર આપણને આ 5 સેમી, આ 5 સેમી અને આનું માપ કેટલું આપ્યું છે? 8 સેમી. કેટલું આપ્યું છે? 8 સેમી. આ બે બાજુના માપ સરખા છે ને અલગ છે. તો આની અંદર શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ પણ કહેવાય અને બીજો કયો કહેવાય? લઘુકોણ પણ કહેવાય. બે વસ્તુ દર્શાવવાનું છે, ખૂણાને આધારે પણ દર્શાવવાનું છે અને બાજુને આધારે. પછી બીજી આકૃતિ તમારે દોરવાની. ત્રણે ત્રણ બાજુના માપ અલગ અલગ છે તો એમાં લખવાનું તમારે વિષમબાજુ ત્રિકોણ અને એક ખૂણો કાટખૂણો છે એટલે લખવાનું કાટકોણ ત્રિકોણ. ત્રીજાની અંદર જો ત્રણે ત્રણ બે બાજુના માપ સરખા છે તો એમને સમદ્વિબાજુ લખવાનું.
बराबर। एक समद्विबाजु त्रिकोण है और एक गुरु एक खूणो केवो छे गुरुकोण केवो छे गुरुकोण तो एने आपणे गुरुकोण पण लखवानो छे। પછી ચોથી આકૃતિ છે એની અંદર દાખલા નંબર 3 ની અંદર જો ચોથી આકૃતિ એની અંદર બે ખૂણાના માપ સરખા છે તો સમદ્વિબાજુ અને ખૂણો કાટકોણ છે તો કાટકોણ ત્રિકોણ। ત્રીજું જે ચોથું જે પાંચમા નંબરની જે આકૃતિ છે એની અંદર ત્રણ બાજુના માપ સરખા છે તો એ શું કહેવાશે તો એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ અને બીજો આપણે કહેવો તો લઘુકોણ ત્રિકોણ અને ચોથો છે એ વિષમબાજુ ત્રિકોણ છે અને ગુરુકોણ છે। કેવો છે વિષમબાજુ છે અને ગુરુકોણ ત્રિકોણ આપણે આપેલો છે। દાખલા નંબર 5 જુઓ। દાખલા નંબર 4 દિવાસની મદદથી ત્રિકોણની રચના કરો। કેટલા ત્રિકોણ અહીં દર્શાવે છે શું નીચેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। તો જો દિવાસનો ઉપયોગ કર્યો તો એ જે દિવાસની આપણે આપી છે એ દિવાસનો ઉપયોગ કરી આપણે રચના કરવાની છે તો કેવી રીતે આપણે એની રચના કરી શકીએ છીએ એ વસ્તુ અહીંયા આપણને આપેલી છે। તો પહેલી જો ત્રણ દિવાસની તો ત્રણ દિવાસનો ઉપયોગ કરી અને બતાવેલા પ્રમાણે સમબાજુ ત્રિકોણ બનાવી શકાય। તો આકૃતિ જેનો જે આપણે ઉપયોગ કરેલો છે એ ઉપયોગથી આપણે એને દર્શાવી શકાય છે કે કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ। તો ત્રણ દિવાસથી આપણે જે ત્રિકોણ માપી શકીએ। તો જે દાખલા નંબર 4 આપણને આપ્યો છે એની અંદર જોવાનું કે જે પ્રમાણે આપણે દિવાસની સંખ્યા આપી છે એ પ્રમાણે આપણે એને લઈ શકાય છે। હવે જો તો એની અંદર દિવાસરી આપણે ત્રણ દિવાસરીનો ઉપયોગ કરી આપણે ત્રિકોણની રચના કરવાની છે। તો દાખલા નંબર 4 દાખલા નંબર 4 એમાં એ આપણને આપ્યો છે સુધી ત્રણ દિવાસરીનો ઉપયોગ કરી તો બનાવી શકાય છે। અહીંયા લખવાનું ત્રણ દિવાસરી તો ત્રણ દિવાસરી આ રીતે આપણે એને બનાવી શકીએ। त्रिकोण बनी गयो। नंबर 2 चार दिवासरी तो चार दिवासरी ની અંદર તો ચાર દિવાસરી આપણને આપી હોય તો ચાર દિવાસરી તો આની અંદર શું ત્રિકોણ ન બને ત્રિકોણ આનું બનતું નથી। પછી જો સી તો સી ની અંદર આપણે જોઈએ પાંચ દિવાસરી तो पांच दिवासनी अंदर आपने पांच दिवासरी तो पांच दिवसनो त्रिकोण आपने बनी शकाय बराबर। आ रीते आपने त्रिकोणनो बनावी शकाय छे। પછી આપણે કીધું 6 દિવાસરી 6 દિવાસરી तो 6 दिवासरीનો પણ ત્રિકોણ આપણે બનાવી શકીએ। બરાબર તો આ રીતે 6 દિવાસરીનો ત્રિકોણ આપણે બનાવી શકાય છે। આ રીતે અલગ અલગ આપણે દિવાસરીનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણની રચના કરી શકાય। જે ત્રિકોણ આપણને આપ્યું હોય એ ત્રિકોણ આપણે જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આ ત્રિકોણની રચના આ રીતે આપણે કરી શકીએ છે અને આપણને આ રીતે આપેલું રહેશે બરાબર। તો આ રીતે આપણે એની રચના કરી શકાય છે। હવે જો હવે 9 પોઈન્ટ આપણે આવે છે ચતુષ્કોણ। તો આપણે પોઈન્ટ જોઈએ पहली वस्तु चतुष्कोण એટલે શું તો ચાર જે રીતે ત્રિકોણ છે ત્રણ રેખાખંડ ધરાવતી બંધ આકૃતિ બરાબર એ જ રીતે અહીંયા શું છે ચાર રેખાખંડ ધરાવતો બંધ આકૃતિને ચતુષ્કોણ કહે। તો ચતુષ્કોણ એ ચાર બાજુ ધરાવતો બહુકોણ પણ આપણે કહી શકીએ। તો અહીંયા આપણે લખીએ ચાર રેખાખંડો धरावती बंद आकृति
ચતુષ્કોણ છે અથવા બીજી રીતે આપણે એને કેવું હોય તો બીજી રીતે આપણે એને કહી શકીએ ચતુષ્કોણ એટલે ચતુષ્કોણ એ ચાર બાજુ ધરાવતી ચતુષ્કોણ એ ચાર બાજુ ધરાવતો શું છે બહુકોણ છે બહુકોણ આપણે જોઈ રહ્યા તો બહુકોણ કોણે આગળ આપણે બહુકોણ છે આગળના ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા ચતુષ્કોણ વિશે માહિતી આ છે ચતુષ્કોણ અહીંયા આપણે નામ આપીએ ABC D એની અંદર જો તેનું સંકેતમાં લખવું હોય આપણે સંકેતમાં લખવું હોય આપણે તો નાનો ચતુષ્કોણ દોરવાનો પછી લખવાનું ABC D પછી એના શિરોબિંદુ છે તેના શિરોબિંદુ કેટલા છે ચાર છે કયા કયા છે A B C અને D બરાબર પછી એની બાજુઓ છે તો બાજુઓ કેટલી છે ચાર બાજુઓ છે તો ચાર બાજુની અંદર કઈ આવશે AB BC CD અને DA એની બાજુઓ છે પછી એના ખૂણાઓ તો ખૂણાઓ પણ કેટલા છે ચાર છે તો ખૂણાઓ કયા કયા છે તો ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D બીજો એક શબ્દ આવે છે એના વિકર્ણો તો વિકર્ણો બે છે AC અને BD એના વિકર્ણો જે છે આ AC અને આ BD તો આ ચતુષ્કોણની માહિતી છે કે જે ચતુષ્કોણ આપણે આપ્યા હોય એ ચતુષ્કોણની અંદર આ રીતે આપણે લઈ શકીએ છે કે એના બાજુ એના ખૂણા અને દરેક વસ્તુ આપણે એને દર્શાવી શકાય છે હવે જો ચતુષ્કોણના આપણને પ્રકાર આપેલા છે જે રીતે આપણે ત્રિકોણના પ્રકાર આપેલા એ રીતે આપણે અહીંયા ચતુષ્કોણના પણ પ્રકાર આપેલા છે તો ચતુષ્કોણના પ્રકારની અંદર તો જે ચતુષ્કોણ આપણને આપેલ છે એ ચતુષ્કોણના આપણે અલગ અલગ પ્રકાર આપણને આપેલા છે એ પ્રકાર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું દરેક વિદ્યાર્થી આટલું સુધી વ્યવસ્થિત રીતે ચતુષ્કોણ સુધી આપણે વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરી દેવાનું છે બરાબર તો એની અંદર જોવાનું આપણે કે કેવી રીતે આપણને આપેલું છે અને કેવી રીતે આપણે એને લખી શકાય છે તેના પ્રકાર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું દરેક વિદ્યાર્થી આટલો સુધી વ્યવસ્થિત રીતે ચોપડા અને સ્વાધ્યાય પોથીની અંદર ફરજિયાત લખવાનું છે બરાબર